અમારું ઘર છે ને આ કિરણ છે. બાકી પડવી અત્યારે તો કંઈ છે નહીં. એ છે ને એના ઘેરે છે ને કિરણ છે એ મારા ઘેરે છે ને મારી ભેગી જ રહી છે. નો કેવું કે આસુ બોલ બીક લાગે ને બાર બે ને તો કિડનેપ થઈ જાય સાલુમાં. મુગલ ડાયરાના આજના નવા વ્લોગમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે. કેમ છો બધા મજામાં ને? તો ભાઈ આજ સવારમાં છે ને આજ લોકેશન આવી ગયો, કારણ કે આ લોકેશન છે મારું ફેવરિટ, એટલા માટે થઈને મારે અહીંયા આવવું પડે છે ને અહીંથી છે ને તમને જરૂરી વાત કરવાની છે. તો આની પહેલાંનો વ્લોગ તમે જોયો ન હોય તો જોઈ નાખજો, કેમ કે અમે છે ને જિંદગીમાં પહેલી વાર હું ઉના એવોર્ડ લેવા ગયો હતો. એના ઘણા બધા નાના મોટા ક્રિએટર હારે છે ને આપણે મુલાકાત કરી છે ને ઘણું બધું શીખવા પણ મળ્યું છે. એમાંથી ખાસ કાંઈ હોય ને તો વિરાટભાઈની વાતો સાંભળીને ભાઈ મને થોડોક આમ જિંદગીમાં ફેર પડી ગયો એવું મને ખુદને લાગે છે 2 દિવસથી. એની પહેલાં છે ને આપણે એક વિડીયો મારો ને કિરણનો બેનો મૂકેલો છે વ્લોગ, તો એમાં પણ તમારો બધાનો ફૂલ સપોર્ટ છે. એ વિડીયો લાખે પૂગવા આવ્યો છે, તમને જોયો ન હોય તો ચેક કરી લેજો. ને આની પહેલાંનો વ્લોગ આપણે ઉના એવોર્ડ લેવા ગયા હતા, એ પણ બહુ સારો હાલે છે ને એમાંય વ્યૂઝ તાકાતથી આવે છે. તો આવો નવો સપોર્ટ મને કરતા રહેજો. તો આપણો વ્લોગ આજથી અહીંથી ચાલુ કરવાનો મતલબ એવો છે કે હું તમને 1-2 વાત કરી દઉં કે ભાઈ છે ને અમુક ક્રિએટર કેવા હોય ખબર કે ભાઈ મોટા થઈ જાય ક્રિએટર, પછી નાના ક્રિએટરને જવાબ દેવાનું બધા બંધ કરી દે, પછી શું છે બધું ભૂલી જાય. એને ઘણાને અભિમાન આવી જાય છે. તો એવા લોકો છે, આપણા વિડીયો બધા ક્રિએટર જોઈએ જ છે. તો હું એવા લોકોને ખાસ કહી કે ભાઈ ગમે એવા ક્રિએટરને આપણે ગમે એટલી કદાચ આપણે શું કહેવાય આગળ વધી જાય, પણ હકીકતમાં હું તમને કહું છું ને કે નાના મોટા ક્રિએટરને છે ને ભાઈ જવાબ આપજો, કારણ કે એ તમને પૂછતા હોય શું કામ ખબર છે, કારણ કે એ લોકોને મહેનત કરવી હોય પણ એને રસ્તો કોઈ દેખાડવાવાળા માણસો હોય નહીં. એ તમારી પાસેથી સલાહ લેવા હાટુથી તમને ફોન કરતા હોય, ક્યારેક ફોન નંબર તો હાલો કદાચ ન આપો તો કાંઈ વાંધો નહીં, પણ જ્યારે DM કરતા હોય, ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરતા હોય ત્યારે તમે એને જવાબ જરૂરથી દેજો. ને કાંઈ પણ એનો પ્રશ્ન હોય ને તો એનું સોલ્વ કરી દેજો, કારણ કે આપણે એકલા પૈસા કમાયા કરશું તો બીજા ક્રિએટર શું કરશે ભાઈ? બીજા લોકોને પૈસા કમાવા હોય, બધા મહેનત કરતા હોય પણ એને કોઈ રસ્તો સિંધાડવાવાળા વ્યક્તિ ન હોય. તો અમુક ક્રિએટર હોય ને જવાબ ન આપે, પણ તમારો ભાઈ છે ને મહેશ કડિયાળી બધા ક્રિએટરને જવાબ આપે છે, નાનાથી મોટા. મારી પાસે બધા હરખાસ ક્રિએટર હોય છે ને હું ફેસબુકમાં વિડીયો બનાવું છું કે ભાઈ બધાને શીખવાડું છું કે કઈ રીતે ફેસબુકમાંથી પૈસા કમાવાય એમ. કેમ કે મેં હજી સ્ટાર્ટિંગ કર્યું છે, મેં એક જ પેમેન્ટ ફેસબુકમાંથી લીધું છે ને બીજું પેમેન્ટ હમણાં આવવાનું છે. તો એમાંય બધાનો સારો સપોર્ટ આવે છે. તો આવો નવો સપોર્ટ કરતા રહેજો. ને હું વિડીયો છે ને શીખવાડતો રહીશ, આવું સુધી મને આવડે છે ને એવા ટોટલ વિડીયો હું બનાવી. ધીમે મતલબમાં વિડીયો આવશે, પણ આવશે હોય 100%. જે પણ ક્રિએટર મહેનત કરતા હોય ને મહેનત કરતા રહેજો. આપણે પણ 0થી ચાલુ કર્યું હતું, સ્ટાર્ટિંગ કર્યું હતું, અત્યારે 50,000 સબસ્ક્રાઈબ થવા આવ્યા છે. તો ફટાફટ 50,000 સબસ્ક્રાઈબ મને જલ્દીથી કરાવી દો એવી હું આશા રાખું છું. ને વિડીયો આપણો કન્ટિન્યુ જોતા રહેજો, લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. જય માતાજી. હું ભાઈ આપણી ગાડી લઈને જ આવ્યો છું, કેમ કે અત્યારમાં અહીંયા અમારે છે ને બાથરૂમ આવવા માટે આ લોકેશને જ આવવું પડે. એનું કારણ છે કે ઘરે ભાઈ હકડાય છે, તમે મારું ઘર તો તમે જોયું છે, હકડાય છે, એટલે અમારે કાંઈ ઘરે બાથરૂમ બનાવે એવું નથી. મારું મકાન હવે એક મકાન છે ને એમાં અમે 5 થી 6 કે 7 જણા રહે છે બધાથી, તો એમાં હકડાય બહુ છે. તો મકાનનો પ્લાન છે, મકાનનું કાંઈક વિચારવું જોઈએ કે મકાન હવે કાંઈક બનાવીએ એમ. રહી વાત બીજી કે હપ્તા બોલેરાના હજી ઘણા બાકી છે, હપ્તા ચાલુ છે, મહિને 18,000 આવે છે, એટલે મકાન બનાવવાનો પ્લાન મારો છે ને વારે ખેલે કેન્સલ થાય છે. તો ફેમિલી અત્યારે હવે આવી ગયો છું મુંજિયાર, ને મુંજિયાર આપણા દાડિયા લઈને આવ્યો છું ભાઈ. આપણા દાડિયા થોડા પોલી સાઈડ છે ને આ ગાડી તમને દેખાય છે ને, આ ગાડી કેરી ગાડી છે, એ બીજાના દાડિયા છે. આપણો બોલેરો અહીંયા મૂક્યો છે ને આપણા દાડિયા થોડાક આમ સાઈડમાં છે, કારણ કે બે બાજુમાં જ છે. ને આજ આવ્યા છે ડુંગળી નીંદવા, ને આ જે ઓલી ગાડીમાં દાડિયા આવે છે ને એ અહીંયા અત્યારે ધાણા નીંદે છે. મારે એમ જ દેવાના હતા, પણ મતલબમાં એ ભાઈના દાડિયા આવ્યા છે, પછી હું કહું કાંઈ વાંધો નહીં, બે હકારીએ, બીજું શું હોય. મારે કોઈને પડવીને કે કિરણને કે બેમાંથી એકને દુઃખી કરવી નથી ને કોઈને દગો દેવો નથી. પડવીનો કાંઈ વાંક નથી મારે, એને પણ છે ને હેરાન નથી કરવી. એ મારી ભેગી રહે ત્યારે બધી હકીકત છે ને તમને કહે, ત્યાં સુધી તમે વિશ્વાસ નહીં કરો ને એટલા માટેથી હું કહેતો નથી. ઘણા મિત્રોની કોમેન્ટો આવે છે કે ભાઈ તમે હકીકત છે એ બધું કહી દો, પણ હું એની વાટે છું. એ જ્યારે મારી ભેગી વહી આવે ને, અત્યારે એના ઘરે છે, કિરણ મારી ભેગી છે, પણ એ જ્યારે પડવી મારા ઘરે વહી આવે દક્ષને બે, ત્યારે હું તમને છે ને વિડીયો બનાવી અને તમને બધાને ખબર પડશે ને હકીકતમાં હું છે ને એ બધું તમને ત્યારે કહે એની વાટે છું. બાકી વ્યૂઝ માટે આવું કંઈ કર્યું નથી. આપણે મહેનત કરીને આગળ આવ્યા છે. જે પણ અત્યારે શું ને થોડું ઘણું નામ કમાણો છું ને એ બધું મહેનતથી છે એમ. રાત દિવસના ઉજાગરા કરીને ત્યારે એક વિડીયો એડિટિંગ થાય છે, બધું મહેનત કરીને અહીંયા પૂગ્યા છે. એટલે વ્યૂઝ માટે આવા ફાંકા મારતો નથી, પણ હું હકીકતની વાટે છું
કે જ્યારે પડવી મારા ઘરે વહી આવે ને ત્યારે હકીકત તમને બધાને હું છે ને બ્લોગ બનાવીને જ કહેવાનો છું. હવે તો મકા તો મુનો કાર હું દાડી રહેવું નહીં દાડી બરાબર છે મારે જિંદગી આખી દાડી જ કરવાની છે તો મકા તે બોલે ખૂણો પાછો બદલી દઉં આવડા ઓલા છે આ દાડી એવડા છે કાપલા ગામથી લઈ જાવ છે તેના ગામથી એના ગામથી બેકર આપણા ગામથી નહીં તે તેના ગામથી મૂકવા દાડી ઊભી જાય આ એક લોપાથી એનું તાર આવડે લો એને દુબાડ દેવું તો ભાઈ અત્યારે છે ને આ ડુંગળી નીંદવા આવ્યા છે દાડિયા બધા એટલું બધું નીંદી નાખ્યું છે ને આ બધું હજી બાકી છે ના તો દાંત કાઢે હેવેણ હેબળી તમે એવી હવેણ હાલતી હોય અમારે કાલ પેશ ભાઈ અત્યારે 3 વાગ્યાનો છા આવ્યો છે ખાઈ લીધું તો કહ્યું ન મેં પણ અમે છે ને વ્લોગ બનાવ્યો નથી તો અત્યારે ચા પીવાનો વ્લોગ બનાવીએ છીએ બસ ઓકે ભાઈ ચા પી લઈએ હવે ફેમિલી 5 વાગી ગયા છે એટલે હવે અમે ઘરે જઈએ છીએ ભાઈ અને મેડમજી આપણે આવી ગયા છે કેબિનની અંદર કારણ કે બહાર છે ને એને બીક લાગે છે કેમ નો કેવું કે આસુ બોલ બીક લાગે ને બહાર બે ને તો કિડનેપ થઈ જાય સાલુમાં બાપા અવાજ કેવો નો અવાજ આવે છે આમ તો ફેમિલી અમારું કાયમનું કામકાજ છે ભાઈ કેમ કે સવારમાં જાગીને આવીએ 7 વાગે જાગીને આવીએ અને 8 વાગે નથી નીકળી જવાનું સાંજે 7 વાગે પાછા ઘરે પૂગીએ આ અમારું ડેલી સર્વિસની લાઈફસ્ટાઈલ છે અમે ક્યારેક તમને વ્લોગમાં બતાવશું કાયમ તમને બતાવીએ તો તમને જોવાની મજા નહીં આવે એટલે ક્યારેક જ બતાડવાનું કાયમ નહીં બતાવવાનું કેમ કે ભાઈ એક ને એક વસ્તુ પછી તમે કાયમ કેટલીક વાર જોવો વિડીયો જોઈને તમને કંટાળો આવી જાય એટલે આપણે હમણાં વ્લોગ એ નાખ્યો નથી કે વાડીનો કે આપણે દાડીએ જ્યાં હોય એટલે આજ મને એમ થયું કે હાલો આજનો વિડીયો છે ને આપણે વાડી વિસ્તારનો બનાવી નાખ્યો ઓકે ચાલો ઘરે જઈને મળો તો ફેમિલી આજ છે બીજો દિવસ ને આપણો વ્લોગ છે ને હજી પૂરો નથી થયો હવે તમને થોડીક જાણકારી આપી દઈએ અત્યારે કિરણ છે ને મારી ભેગી જાય તો ક્યાં રહેશે અત્યારે મારી ભેગી જ રહે છે તમને હજી વિશ્વાસ ન આવતો ને તો મારું ઘર બતાવું છું આ મારું ઘર છે રેડી હવે તો તમને વિશ્વાસ આવે ને અમારું ઘર છે ને કિરણ છે બાકી પડવી અત્યારે તો કંઈ છે નહીં એ છે ને એના ઘેરે છે ને કિરણ છે એ મારા ઘેરે છે ને મારી ભેગી જ રહી છે ને તમે વિડીયો બહુ જોરદાર આવેલો છે અમે જ્યાં ફરારવાળો વિડીયો હતો ને લાખે ભોગી ગયો છે તો એ વિડીયો બહુ તાકાત થયેલો છે એમાં બહુ સપોર્ટ મળ્યો છે પાછા ઘણા એમાં એવી કોમેન્ટ કરે છે કે તમે ફરાર છે તો વિડીયો કેમ બનાવો છો ને પાછા દાડીએ કેમ જાઓ છો ને તો ભાઈ એ અમે 1 મહિના દિવસ પહેલાંનો વ્લોગ છે ને અત્યારે અમે છે ને દાડીએ જ જઈએ છીએ હું દાડિયા લઈને જાઉં છું આ મારી ભેગી દાડી આવે છે હા બાકી 2 શબ્દ બોલો તમારી ભાઈ છે મારી ભેગું જ રહેવાનું છે ને હવે હા ને 2 ભેગ્યું રહેવો કે નહીં રહ્યો આની તકલીફ નથી હવે ઓલીની તકલીફ નથી પણ બધાને હકીકત કહેવાની વાટે હું એમ છું કે 2 ભેગ્યું થઈ જાય ને પછી બધું થાય તો સુધી કંઈ હકીકત કોઈને કહેવાય એમ નથી કારણ કે પછી નો ભગવાન કરે નો થયું હોય તો એવું તો સમય જતા પછી ઓલું થાય એના કરતાં 2 ભેગ્યું થઈ જાય ને પછી બધી હકીકત બધાને કહી દેવાનું છે હા રેડી ને બાકી તમારે ભાઈ સામે કાંઈક બોલો લે કામથી મતલબ છે એને કા તો ફેમિલી ભાઈ જો અત્યારે જે તમને છે ને એ કહી દીધું છે બાકી 2 ભેગ્યું થઈ જાય ને એટલે બ્લોગ આખો આવશે તો આ વિડીયો અહીંયા સુધી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળશું નવા વ્લોગ સાથે જય માતાજી જય મોગલ હવે થોડાક ગોદડા લઈ આવતો બીજે હે લઈ આવું હા તો એટલો થપ્પો મારી દેજો ને હજી બધા આવશે ને તો સેટ અહીંયા પૂગી જાય એટલે સુધી પૂગી જાય કા